મિત્રો વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ અચાનક ચેતર વસાવાને મળવા આવતા રાજકીય ગરમાવો આપણને જોવા મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક એવી વાતો થઈ રહી છે કે ભાઈ આવનારા ઇલેક્શનને લઈને ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ છે એ પોતાની પાર્ટી મજબૂત કરવા માટે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને પોતાનો હાથો બનાવી રહ્યા છે। અને બીજી બાજુ વાતો એ થઈ રહી છે કે ભાઈ ચેતર વસાવા જેલની અંદરથી છૂટ્યા બાદ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે। મિત્રો હકીકત વાત હજી સુધી સામે આવી નથી અને ક્યાંક ને ક્યાંક આપણે વાયરલ વાતોના આધારે એક સ્પષ્ટતા કરીએ છીએ કે ભાઈ ચેતર વસાવા હજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે નહીં એ ઓફિશિયલી જાહેરાત કરી નથી। જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો ચેતર વસાવાના જે ચાહકો છે એ ચેતર વસાવા વિરુદ્ધ પણ ઉતરી શકે છે, કારણ કે એ ચેતર વસાવા સાથે જે લોકો રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક અનેક અવાજો અને આંદોલનો કરી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા ખરેખર આદિવાસીઓના હક અધિકાર અને જ્યાં જ્યાં અત્યાચાર ભ્રષ્ટાચાર થતો હોય છે એના ખિલાફ એ સરકાર સામે લડવા માટે અનેક વખત આપણને જોવા મળ્યા છે। જી હા મિત્રો, ચેતર વસાવા અત્યારે જેલના લોકઅપમાં છે અને ક્યાંકની એક ગુજરાતની હાઈકોર્ટ જે તારીખ માંગી હતી કે ભાઈ 24 તારીખના રોજ આ કેસની બાબતે સુનાવણી કરવામાં આવશે, જે સ્ટે રજૂ કરવામાં આવશે કે ભાઈ ચેતર વસાવા જેલની અંદર રહેશે કે પછી જામીન ઉપર જેલ મુક્ત થશે। પરંતુ જે ગુજરાતની હાઈકોર્ટે આગામી જે તારીખ આપી છે 24 ઓગસ્ટના રોજ જે ચેતર વસાવાને લઈને ક્યાંક ને ક્યાંક સુનાવણી હાથ ધરાશે અને જો ચેતર વસાવા જેલની બહાર આવે તો આદિવાસી વિસ્તારની અંદર એટલી જ મજબૂતાઈથી આ ચેતર વસાવાને લઈને ક્યાંક ને ક્યાંક પાર્ટી લડશે અને લોકોનું એટલું મજબૂત સંગઠન બનશે કે ભાઈ ખરેખર આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું એક મજબૂત પકડ એ આવનારા ઇલેક્શનમાં આપણને જોવા મળશે। મિત્રો, અરવિંદ કેજરીવાલ અચાનક ચેતર વસાવાને મળવા આવતા જે વાતો થઈ રહી છે કે ભાઈ અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટી માટે જ ખાલી વિચારી રહ્યા છે। ચેતર વસાવા ઘણી વખત પોતે જેલ ભોગવી છે, જ્યારે ચેતર વસાવા આ લોકો અને જનતા માટે અવાજ ઉઠાવતા રહ્યા છે ત્યારે એમને જેલની અંદર જવું પડ્યું છે। ત્યારે કોઈપણ નેતા કોઈપણ પાર્ટીના હોદ્દેદારોને મળવા નથી આવતા, પરંતુ જ્યારે ઇલેક્શનની વાત આવતી હોય ત્યારે ચેતર વસાવાને પહેલાં જોતા હોય છે। પરંતુ બીજી બાજુ ચેતર વસાવા આદિવાસીઓના હક અધિકાર માટે લડતા આજે જેલ ભોગવી રહ્યા છે। મિત્રો, ખરેખર ચેતર વસાવા જેલની બહાર આવ્યા બાદ આ કેસ બાબતે તમામ જે ભાંડો ફોડવાના છે અને તમામ જે વાતો એ આદિવાસી વિસ્તારની અંદર એ પ્રચાર પ્રસાર કરશે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે હજી વધુ મજબૂતાઈથી લડવા માટે એ આવનારા ઇલેક્શનને લઈને ક્યાંક ને ક્યાંક તૈયારી બતાવશે। જ્યાં મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ઠોકો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો।